તો દોસ્તો આજે આપણે તારીખ 3/1/2021 રોજ જે પીઆઈની એક્ઝામ લેવાઈ હતી એના ગણિત અને રીઝનિંગના પ્રશ્નોનું સોલ્યુશન જોઈશું. આગળ આપણે પાર્ટ 1 અપલોડ કરેલો છે, એ તમે ના જોયો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. છેલ્લે આપણે આગળના વિડીયોની અંદર 65 નંબરનો ક્વેશ્ચન જોયો તો મારી પાસે જે પેપર છે એ સિરીઝ બી નું પેપર છે. તો એની અંદર 66 નંબરનો પ્રશ્ન આપણને કીધો છે કે તેના નગરથી શહેરનો પ્રવાસ કરે છે. કોઈ વ્યક્તિ કહે છે એના નગરથી, આ એનું નગર કહી દઈએ અથવા ગામ, નગરથી શહેરનો પ્રવાસ કરે છે. તે સાયકલ પર 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે શહેર જાય છે. અહીંયા આવેલું છે દાખલા તરીકે આપણું શહેર, અને નગરથી શહેર જાય છે વી, ત્યારે ઝડપ એની આપેલી v બરાબર 25 કિમી પ્રતિ કલાક, અને 4 કિમી પ્રતિ કલાકની ઝડપે પરત ફરે છે. અને જે શહેરથી નગર પાછો આવે છે તો એ વખતે એની ઝડપ v બરાબર 4 કિમી પ્રતિ કલાક છે. જો તેને તેની યાત્રા પૂરી કરવામાં 5 કલાક 48 મિનિટ સમય લાગે, કુલ સમયને શહેર જઈ અને રિટર્ન આવવા માટે સમય t બરાબર 5 કલાક અને 48 મિનિટ. તો ટોટલ સમયને આપણે કલાકમાં કન્વર્ટ કરવો હોય તો આ મિનિટને કલાકમાં ફેરવી નાખીએ, એટલે 60 વડે ભાગી નાખીએ. તો 5 અને 12 ચોક 48 ને 12 પંચા 60, 4 ભાગ્યા 5, 5 5 25, 25 ને 4 29, 29 ભાગ્યા 5. આટલા કલાક લાગશે કુલ સમય t. અને આપણે ધારી લઈએ કે નગર અને શહેર વચ્ચેનું અંતર છે d, અને આપણને પૂછ્યું છે કે બંને વચ્ચેનું અંતર કેટલું હશે. તો બંને વચ્ચેનું અંતર આપણે d લઈ લઈએ. તો આપણું સૂત્ર હતું કે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. તો આની અંદર આપણે જોઈએ તો અંતર દરેક વખતે કેવું છે, સરખું છે. અને સમય, કુલ સમય કેટલો લાગે છે 29 ભાગ્યા 5 કલાક. હું ધારી લઉં કે જતી વખતેનો સમય છે t1 અને રિટર્ન આવતી વખતે સમય લાગે છે t2. તો t1 સમય એટલે કે જતી વખતે કેટલો સમય લાગે, તો v બરાબર d/t હોય તો t ને કરતા બનાવીએ તો d/v થઈ જાય, એટલે કે અંતર ભાગ્યા વેગ સમય બરાબર. તો અંતર કેટલું કાપે d, અને વેગ કેટલો હતો તો કે 25. એ જ રીતે t2 બરાબર કે રિટર્ન આવતી વખતે કેટલો સમય લાગશે, તો કે અંતર તો d કાપવાનું અને ઝડપ હતી 4. હવે બંનેનો સરવાળો કરું d/25 + d/4 તો કેટલો મળે આપણને, તો કે કુલ સમય લાગતો તો 29 ભાગ્યા 5 કલાક, તો થશે 29 ભાગ્યા 5. તો અહીં આગળ આપણે જોઈએ કે 25 અને 4 ક્રોસ ગુણાકાર કરી નાખું, 4d અને આ બાજુ 25d. તો 4 અને 25 29d, અને ભાગ્યા નીચે કેટલા થશે 25 ગુણ્યા 4 બરાબર 29 ભાગ્યા 5. તો આટલી જુઓ કે બંને બાજુથી 29 કેન્સલ થઈ જશે, એટલે 5 5 25 કેન્સલ થઈ જશે. તો માટે d બરાબર 5 ચોક 20, અને 20 આ બાજુ ગુણાઈ જશે એટલે 20 21. તો d બરાબર કેટલો આવશે આપણો 20 કિલોમીટર. તો શહેર અને નગર વચ્ચેનું અંતર કેટલું હશે 20 કિલોમીટર, જે આપણો ઓપ્શન નંબર છે 20 કિલોમીટરનો કોઈ આપણને ઓપ્શન આપેલો નથી, એટલે આપણો જવાબ આવશે ડી. એક પણ નહીં, જવાબ આપણો આવશે ડી. એના પછીનો પ્રશ્ન 67 નંબર. 45 વિદ્યાર્થીઓના એક વર્ગમાં છોકરાઓ અને છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર 5:4 છે. કે છોકરા એટલે બોય અને છોકરી એટલે ગર્લ, એ બંનેનો ગુણોત્તર 5:4 છે. છોકરાઓની સરેરાશ ઉંમર 36 વર્ષ. છોકરાઓની સરેરાશ ઉંમર જે છે આપણે કેટલી કીધી, એવરેજ 36 વર્ષ, અને છોકરીઓની 22.5 વર્ષ. 22.5 આ છે આપણને આપેલી છે 36 વર્ષ, અને છોકરીઓની આપી છે 22.5 વર્ષ. તો વર્ગની સરેરાશ ઉંમર કેટલી હશે, અને કુલ કીધું આપણને છે કે 45 વિદ્યાર્થીઓના એક વર્ગમાં, અને કુલ વિદ્યાર્થી જે આપણને કીધા છે, કુલ વિદ્યાર્થી એ આપણને કીધા છે 45. તો હવે આટલી કુલ વિદ્યાર્થીની છોકરા કેટલા અને છોકરી કેટલી એ આપણે નક્કી કરીએ. તો છોકરા કેટલા, છોકરી કેટલી. તો કુલ ગુણોત્તરનો આપણે સરવાળો કરીએ 5 ને 4 9, એટલે કે 5/9 × 45. આટલા શું થશે
છોકરા. જે બધો ગુણોત્તર આપેલો છે એ બંનેનો સરવાળો ભાગાકારમાં લખવાનો અને છોકરાની સંખ્યા શોધવી તો છોકરાનો ગુણોત્તર ઉપર લખવાનો અને કુલ સંખ્યા કેટલી તો કે 45. 9 પંચા 45 તો 25 એટલે કે 25 છોકરા હશે. હવે 45 માંથી 25 છોકરા બાકી વધે 20 તો 20 હશે છોકરી હશે. હવે આપણે પૂછ્યું કે અહીં આગળ જે છોકરાની સરેરાશ ઉંમર કેટલી હતી 36 વર્ષ એટલે કે એક છોકરાની 36 વર્ષ હતી. આવા કેટલા છોકરા અહીં 25 છોકરા તો 25 છોકરાની ઉંમર કેટલી થશે તો 25 છોકરાની કુલ ઉંમર 25 ગુણ્યા 36 થશે. અને છોકરીઓની એક છોકરીની ઉંમર કેટલી હતી 22.5 ઉંમર હતી 22.5 તો આવી કેટલી છોકરીઓ હતી 20 છોકરી હતી તો કુલ ઉંમર કેટલી થશે તો 22.5 ગુણ્યા 20 તો કે આપણે 20 છોકરીઓની ઉંમરનો સરવાળો શોધીશું અને અહીં આપણને 25 છોકરાની ઉંમરનો સરવાળો મળશે. તો આ ઉંમરનો સરવાળો કેટલો મળશે 25 ગુણ્યા 36 કરી નાખીએ તો 15 નો 5 1 3 નો 6 ને 7 ને 3 12 ને 3 15 તો 0 અને 900 વર્ષ આપણને મળશે છોકરાની કુલ ઉંમર. અને છોકરીની કેટલી મળશે તો 22.5 ગુણ્યા આપણે કરી નાખીએ 20 તો 450 વર્ષ. કુલ આપણે કેટલું છોકરા અને છોકરીની ઉંમરનો સરવાળો કરીએ તો કુલ કેટલો થશે તો 900 + 450 એટલે કે 1350 વર્ષ. હવે આપણે કુલ વિદ્યાર્થીની કુલ પ્રશ્ન આપણને પૂછેલો છે વર્ગની સરેરાશ ઉંમર કેટલી થાય તો વર્ગની જે વિદ્યાર્થી કેટલા હતા તો કે 45 હતા અને 45 વિદ્યાર્થીનો વર્ષનો સરવાળો કેટલો તો 1350 થયો. તો આપણે 1350 કુલ ઉંમરનો સરવાળો અને ભાગ્યા વિદ્યાર્થીની સંખ્યા એટલે કે 45. તો અહીંયા આગળ 1350 છે એની જગ્યાએ હું 135 ગુણ્યા 10 લખું તો ચાલે. આના ભાગ પાડી 9 પંચા 45 અને 15 નવા 135. આ 9 કેન્સલ આ 5 તરી 15 તો 3 10 કેટલા થશે 30. તો જવાબ આપણો આવશે 30 અને 67 નંબરમાં ઓપ્શન આપણને આપેલો છે 1. જવાબ આપણો આવશે ઓપ્શન નંબર 1. પછી 68 નંબર 6 પુરુષો અને 5 સ્ત્રીમાંથી 6 પુરુષને પી કહી દો અને સ્ત્રીને કરી દો S1 કહી દો. 5 સ્ત્રી અને 6 પુરુષ માંથી 3 સભ્યોની સમિતિ બનાવી છે. હવે 3 સભ્યોની સમિતિ આપણે બનાવી છે. હવે 3 જણનું આપણે ગ્રુપ બનાવવું હોય તો એમાં 3 છોકરા હોઈ શકે 3 છોકરી હોઈ શકે 2 છોકરી ને 1 છોકરો હોઈ શકે 2 છોકરા ને 1 છોકરી હોઈ શકે. તો આવા બધા કિસ્સાઓ બને. તેની અંદર આપણે 3 સભ્યોની સમિતિ બનાવી છે તો સમિતિમાં ઓછામાં ઓછી 2 સ્ત્રી હોય. સમિતિની અંદર ઓછામાં ઓછી 2 સ્ત્રી એટલે આટલે સ્ત્રી હોય અને આટલે સ્ત્રી હોય. 2 તો સ્ત્રી ફરજિયાત હોવી જ જોઈએ અને ત્રીજી સ્ત્રી હોય તો પણ ચાલે બરાબર. એટલે 2 સ્ત્રી તો ફરજિયાત હોવી પડે. અને બીજો કિસ્સો આપણો બને છે કે 3 નું આપણે ગ્રુપ બનાવીએ તો 3 સ્ત્રી હોય તોય ચાલે અથવા 2 સ્ત્રી હોવી જોઈએ. ઓછામાં ઓછી 2 હોવી જોઈએ. 2 થી ઓછી સ્ત્રી હશે તો ચાલે નહીં. તો આપણે આવું ગ્રુપ બનાવવું. તો કુલ કેટલા ગ્રુપ બને તો કુલ ગ્રુપ બનશે આપણા કે આ ખાનું છે આની અંદર 5 અને 6 ટોટલ 11 આપણા પાસે સભ્યો છે. 11 માંથી એટલે કોઈ પણ જણ એક જણ બેસી શકે આ ખાનાની અંદર. આ ખાનાની અંદર એક જણ એટલે બેસી ગયો તો બાકી વધે 10. તો આ ખાનાની અંદર 10 જણ બેસી શકે અને આ ખાનાની અંદર કેટલા જણ હવે બાકી વધે 9 તો આ ખાનાની અંદર 9 જણ બેસી શકે. તો બધાનો ગુણાકાર કરીએ કુલ આટલી રીતે આપણે સંખ્યા જે સભ્ય આપણે બનાવવાના છે 3 ગ્રુપ. આપણે ગ્રુપ એ આટલી બધી સંખ્યાઓ શક્ય બને 11 ગુણ્યા 10 ગુણ્યા 9 આ ગુણાકાર જે પણ આવે આટલી રીતે આપણું ગ્રુપ શક્ય બને. હવે આપણે એની અંદરથી 2 છોકરીઓ હોય એટલે અને 1 છોકરો હોય આવા કેટલા ગ્રુપ શક્ય બને તો આટલે એક છોકરો ફિક્સ કરી દેવાનો. તો એ આપણે છોકરાને 6 છોકરાઓ છે એમાં 6 રીતે આને ભરી શકીએ આ ખાનામાં. કેમ કે આટલે આપણે ફરજિયાત છોકરો જ બેસાડવાનો છે તો અહીં 6 રીતે આ ખાનામાં કેમ કે છોકરા 6 છે તો 6 માંથી કોઈ પણ એક જણ બેસી શકે 6 રીતે ભરી શકાય. આ ખાનાને કેટલી રીતે ભરી શકાય 5 રીતે. હવે એ 5 માંથી એક છોકરી એટલે બેસી ગઈ બાકી વધી 4 છોકરી તો 4 છોકરી એટલે 4 રીતે બેસી શકે. 4 છોકરી કોઈ પણ એક છોકરીને આપણે બેસાડી શકીએ એટલે આ ખાનું 4 રીતે ભરી શકાય. તો આ જ રીતે આપણે છોકરાને અહીંયા બેસાડીને કે છોકરાને આપણે અહીંયા બેસાડીએ તો આ ખાનું 6 રીતે ભરી શકાય અને આ બંને ખાના કેટલી રીતે ભરી શકાય 4 4. એ જ રીતે આપણે છોકરાને અહીંયા બેસાડી દઈએ તો આ બંને ખાના 4 4 રીતે સોરી આ 5 રીતે એક ખાનું અને એક ખાનું 4 રીતે ભરી શકાય. એ રીતે આ ખાનું 5 રીતે આ ખાનું 4 રીતે ભરી શકાય. હવે 3 આપણે છોકરી બેસાડીએ
તો આ ખાનું 5 રીતે, આ 4 રીતે અને આ 3 રીતે આ રીતે ભરી શકાય. તો આની અંદર તમે જોશો તો આ જે કુલ સંખ્યા છે આવા જેટલા સભ્યો બનશે એ કેટલા બનશે તો કે 6 × 5 × 4 એટલે 5 ચોક 20 અને 20 છન 120. 120 અને આવા તો કેટલા ગ્રુપ બને 3 બનશે એટલે કે ગુણ્યા 3 એટલે 12 × 36 360 તો આવા સભ્યો બનશે અને 3 3 છોકરીઓ એવા કેટલા ગ્રુપ બનશે 5 ચોક 20 તરી 60 વત્તા તો કે 60 તો 360 અને 60 એટલે કે 420 આવા 420 ગ્રુપ બનશે કે જેની આપણે જરૂર છે એવા 420 અને કુલ ગ્રુપ તો કેટલા બને આટલા બધા બનશે. તો આપણું સંભાવના તો કે સંભાવનાનું સૂત્ર શું કે તમે 10મા ધોરણની અંદર પણ ભણ્યા કે સંભાવનાનું સૂત્ર ઉપર આપણે મેળવેલ પરિણામ અને નીચે કુલ પરિણામ. કુલ પરિણામ આપણા કેટલા તો કે 11 × 10 × 9 અને મેળવેલ પરિણામ કે જે આપણે જોઈએ છે એવા પરિણામ કેટલા છે 420. 420 છે એમાં 42 × 10 લખાય. 42 ના ભાગ પાડી દઉં 7 6 42 અને 10 એવા લેવા રાખો. 10 કેન્સલ થઈ ગયા 3 તરી 9 3 દુ 6 ઉપર 7 દુ 14 અને નીચે 11 તરી 33. 11 તરી 33 તો 14 ભાગ્યા 33 આપણો જવાબ કેટલો આવશે 68 નંબરની અંદર 14 ભાગ્યા 33 ઓપ્શન નંબર બી આપ્યો છે. ઓપ્શન નંબર બી. એના પછી પ્રશ્ન નંબર 79 y એ કેટલીક રકમના 25% x ને આપ્યા. y એ કેટલીક રકમના 25% x ને આપ્યા અને આટલે આગળ છે x. x એ પ્રાપ્ત કરેલ રકમમાંથી એટલે કે y પાસે અમુક રકમ છે દાખલા તરીકે 100 રૂપિયા છે અને એમાંથી એ 25% x ને આપે એટલે કે 100 હશે તો 25 રૂપિયા x ને આપશે. જો y પાસે 100 હશે તો 25 રૂપિયા x ને આપશે. આપણને ખબર નથી y પાસે કેટલા છે ધારી લીધા કે 100 છે. x એ પ્રાપ્ત કરેલ રકમમાંથી તેણે 20% પુસ્તકો ખરીદ્યા. હવે x એ જેટલી રકમ પ્રાપ્ત કરી કેટલી કરી તો કે 25% રકમ એ 25% માંથી એ કેટલી રકમ 20% પુસ્તકો ખરીદી 20%ના પુસ્તકો ખરીદી અને 35% ઘડિયાળ ખરીદી. 35% માંથી એ ઘડિયાળ ખરીદે છે. ઘડિયાળ ખરીદવામાં ખર્ચ કર્યા દર્શાવેલ ખર્ચ કર્યા બાદ એટલે કે દર્શાવેલ ખર્ચ કર્યા બાદ x પાસે રૂપિયા 2700 છે. બાકી હવે એના પાસે રકમ કેટલી વધે તો કે રૂપિયા 2700 રૂપિયા એની પાસે રોકડા વધે છે. હવે એની પાસે 20% વાપરે ને એટલે 35% વાપરે તો 20 અને 35 કેટલા થશે 55. તો બાકી કેટલા વધ્યા 45%. એટલે 45% એની પાસે શું વધી આટલી રકમ બાકી વધી તો કે 45% એટલે 45% એટલે કેટલી રકમ થઈ 2700. તો આપણે તો કેટલી 100% જોઈએ તો 100% એટલે કે કેટલી રકમ તો 100% એટલે કેટલી રકમ થશે 100 × 2700 અને 45 ભાગાકાર આવશે એના ભાગ પાડો 9 5 45 તો આટલી 9 તરી 27 ઉડી જશે. આ 27 માં બે 0 અને 100 લખી દો અને 20 5 100 ઉડી જશે. તો 20 × 3 આ 3 દુ 6 અને 1 2 3 0 તો કેટલા થશે 6000 રૂપિયા. એનો મતલબ કે x પાસે કેટલા રૂપિયા આવ્યા હશે 6000 રૂપિયા x ને મળ્યા. હવે આપણને પૂછ્યું કે y પાસે કેટલી રકમ હશે તો 25 એટલે કે 6000 25 યુનિટ એટલે કે કેટલા થશે 6000. હવે આટલી પાસે x પ્લસ 50 રૂપિયા 25 રૂપિયા નતા પણ મતલબ કે 25% રૂપિયાના તો કે 25% નો મતલબ કેટલા થયા 6000. તો આપણે તો કેટલા y પાસે 100% રકમ હતી તો 100% એટલે કે કેટલી રકમ તો 100 આટલી સાથે ગુણાઈ જશે 6000 સાથે અને 25 નીચે ભાગાકાર 25 ચોક 100 ઉડી જશે તો 6 ચોક કેટલા થશે 24 અને 3 0 લગાવી દઈએ તો 24000 રૂપિયા y પાસે હશે. ઓપ્શન નંબર આપણો હશે સી. એના પછી પ્રશ્ન નંબર 70 નંબરમાં આપણને લસા અને ગુસા પૂછ્યું છે કે 36 48 64 અને 72 આનો ગુસા અને લસા શોધો. ગુસા શોધવો હોય તો આપણે 36 ના ભાગ શું પડશે 9 ચોક 36 એટલે કે આને 3 × 3 લખી નાખો 3 × 3
અને 48 ના ભાગ પડશે 48 એટલે 12 ચોક 48, તેની અંદર એક 3 આવે છે 3 અને બાકીના 12 ચોક 48 એટલે 4 ગુણ્યા 4 ચોક 16 16 તરી 48, એના પછી 64. તો 64 ની અંદર 3 આવતો જ નથી, 16 ચોક 64, 16 ચોક એટલે 14 ચોક 16 અને બીજો 4 અને 72, તો એની અંદર 9 8 72, તો 3 ગુણ્યા 3 9 અને 8 એટલે કે 4 ગુણ્યા 2. તો આની અંદર જુઓ કે આપણાને 4 છે દરેકની અંદર 4 દેખાય છે. હવે 3 જોઈએ તો 3 આપણાને આની અંદર જે 64 છે આની અંદર 3 નથી દેખાતા. બધાની અંદર સામાન્ય ખાલી ફક્ત કેટલો આવે છે 4, બાકી બીજું કોઈ સામાન્ય આવતું નથી. જે 3 ની અંદર સામાન્ય આવશે આપણે શું કહેવાશે? ગુસા કહેવાશે. તો આપણો ગુસા કેટલો મળશે? HCF ગુસા બરાબર આપણો મળશે 4. અને લસા શોધવા માટે તો કે આપણે 9 વડે 4 વડે ભાગ ચલાવીએ, કેમ દરેકને 4 વડે ભાગી શકાય એટલા માટે આપણે 4 વડે ભાગ ચલાવી શકીએ. 4 9 36 અને 12 ચોક 48, 16 ચોક 64 અને 18 ચોક 72. હવે 3 વડે ભાગ ચલાવી 3 4 16 અને 3 6, 3 એકા 4 16 અને 2 વડે ચલાવી 2 8 1, ફરીથી 2 વડે 1 4 અને હવે 4 વડે તો 1 1 1 1. તો આ બધાનો ગુણાકાર કરીએ તો ચોક 16 16 ચોક 64, 64 ગુણ્યા 9, 64 ગુણ્યા 9, તો 9 ચોક 36 નો 6 3, 9 6 54, 54 ને 3 કેટલા થશે? 57. તો કે 576 આપણો શું મળશે? લસા. અને અંદર આપણને પૂછેલું છે કે ગુસા અને લસા અનુક્રમે કેટલો. તો પહેલો ગુસા પૂછ્યું છે એટલે કે 4 અને બીજો લસા પૂછ્યું એટલે 576. ઓપ્શન નંબર આપણો આપેલો છે સી નંબરનો ઓપ્શન આપણો જવાબ આવશે. પછી પ્રશ્ન નંબર 71. 71 નંબરની અંદર 5 સભ્યોના કુટુંબની હાલની સરેરાશ ઉંમર 40 વર્ષ છે. 5 સભ્યોનું કોઈ કુટુંબ છે કે જેમાં A, B, C, D અને E આ 5 વ્યક્તિઓ રહે છે અને એમની સરેરાશ ઉંમર 40 વર્ષ આવી છે. એવરેજ કેટલી આવી છે? 40 વર્ષ. જો સૌથી નાના સભ્યની હાલની ઉંમર 10 વર્ષ હોય, સૌથી નાનો દાખલા તરીકે E છે, એની ઉંમર કીધી છે આપણાને 10 વર્ષ, તો સૌથી નાના સભ્યના જન્મદિવસના એક દિવસ પૂર્વે કુટુંબની સરેરાશ ઉંમર કેટલી હશે? કે જે નાનો છોકરો છે, સૌથી નાનો વ્યક્તિ, એ નાનો વ્યક્તિ જન્મે એના આગળના દિવસે સરેરાશ ઉંમર કેટલી હશે? એટલે તો આપણે આની 5 જણની સરેરાશ ઉંમર કેટલી આપી છે? 40. તો દરેકની ઉંમરનો સરવાળો કેટલો થશે? તો કે 40 ગુણ્યા 5, 40 ગુણ્યા 5 આ દરેકની ઉંમરનો સરવાળો મળશે એટલે 5 ચોક 20 એટલે કે 200. હવે પછી આપણે છેલ્લો જે સૌથી નાનો વ્યક્તિ હતો એની ઉંમર હતી 10 વર્ષ, એ આપણે એની અંદરથી બાદ કરી નાખવાની કે 10 વર્ષ, તો વધશે 190 વર્ષ. આ 190 વર્ષ છે એ આપણા 4 વ્યક્તિની ઉંમરનો સરવાળો છે. તો આપણે એમની સરેરાશ શોધવી હોય તો 190 ભાગ્યા 4, ચોક 16, 3 વધશે 4 સીતા 28, 2 વધશે 0.0, તો 4 પંચા 20, તો 47.5. તો આની અંદર આપણને એવો કોઈ ઓપ્શન આપેલો નથી એટલા માટે આપણો જવાબ આવશે ડી, 1 પણ નહીં. આગળ જોઈએ આપણે પ્રશ્ન નંબર 72. પ્રશ્ન નંબર 72 માં આપણને વાત કરી છે બે ટેબલની મૂળ કિંમતનો સરવાળો. એક ટેબલ A, બીજું ટેબલ B. એની મૂળ કિંમત આપણને ખ્યાલ નથી, x લઈ લઉં તો B ની મૂળ કિંમત કેટલી થશે? 62,500 - x. કેમ કે બંનેની મૂળ કિંમતનો સરવાળો આપણને આપેલો છે. બીજું કે એમના કેટલા નફાથી વેચાય છે, તો નફો A ની અંદર આપણને 20% નફો અને B ની અંદર આપણને 30% નફો મળે છે. તેમજ વેચાણ કિંમત બંનેની સરખી છે. આની વેચાણ કિંમત અને B ની વેચાણ કિંમત બંનેની સરખી છે. તો બંનેની મૂળ કિંમત વચ્ચેનો તફાવત કેટલો હશે? મૂળ કિંમત વચ્ચેનો આપણે તફાવત શોધવાનો છે. તો બંનેનો પહેલા આપણે નફો શોધી નાખીએ તો નફોનું સૂત્ર આપણી પાસે હતું કે 100
ગુણ્યા નફો ટકામાં ગુણ્યા મૂક. જોઈએ આપણે સૂત્ર આટલી આગળ કે જો આપણો મૂળ કિંમત જો આપણી x હોય તો આપણને નફો દાખલા તરીકે y રૂપિયા આપણને નફો મળે છે. પણ આપણે નફો ટકામાં શોધવો હોય તો જો આપણો નફો 100 રૂપિયા હોય મૂળ કિંમત તો નફો કેટલો થશે? અહીં આપણે નફો ટકામાં મળશે. શું મળશે? નફો ટકામાં. તો કેટલો થશે? 100 ગુણ્યા નફો અને ભાગ્યા મૂળ કિંમત. હવે જો આપણે નફો શોધવો હોય જ્યારે નફો ટકામાં આપેલ હોય ત્યારે તો મૂળ કિંમત ગુણ્યા નફો, મૂળ કિંમત ગુણ્યા નફો. તો અહીં આગળ આપણે મૂકી ગુણ્યા નફો ટકામાં અને ભાગ્યા કેટલા થશે? 100. આ આપણું સૂત્ર થશે નફોનું. તો આ a ને કેટલો નફો થાય એ આપણે અહીં સુધી નાખીએ. તો મૂકી કેટલી x અને નફો ટકામાં 20 અને ભાગ્યા કેટલા થશે? 100. તો 20 × 100 એટલે કે x ભાગ્યા 5 આટલા રૂપિયા નફો થશે. એ જ રીતે b ને કેટલો નફો થશે? તો એના માટે પણ આ સૂત્ર કે b ને થતો નફો બરાબર તો કે મૂકી એટલે કે મૂકી કેટલી 62500 માઇનસ x અને નફો ટકામાં કેટલો હતો? તો કે 30% નફો થતો હતો અને ભાગ્યા 100. 1 0 કેન્સલ, આટલો નફો વધશે, 1 0 કેન્સલ. તો બંનેની અંદર વેચાણ કિંમત સરખી છે. તો આ a ની વેચાણ કિંમત કેટલી થશે? વેચાણ કિંમત તો કે મૂળ કિંમત પ્લસ નફો. તો મૂળ કિંમત કેટલી હતી? x. a ની મૂળ કિંમત x અને એનો નફો કેટલો હતો? તો કે x ભાગ્યા 5. એ જ રીતે b નો નફો કેટલો હતો અને b ની મૂળ કિંમત. તો b ની મૂળ કિંમત આવી આપણી 62500 માઇનસ x અને નફો કેટલો હતો? તો કે પ્લસ 3 ની અંદર ગુણી નાખું તો 62500 ગુણ્યા 3 અને ભાગ્યા 10 બંનેનો છેદ અલગ આપી દો અને માઇનસ 3x ભાગ્યા 10. હવે આની અંદર આપણે જોઈએ તો આ 5x ને 1x એટલે 6x ભાગ્યા 5 અને આ બાજુથી x ને બાજુ લઈ દો એટલે પ્લસ x. 3x ભાગ્યા 10 ને આ બાજુ લઈ દો 3x ભાગ્યા 10 અને આ બાજુ આપણે 62500 અને અહીંથી 0 કેન્સલ કરી નાખો અને 0 કેન્સલ નહીં કરો તો હાલ આપણે રાખીએ તો પણ ચાલશે બરાબર છે. તો આપણે રાખીએ હાલ અને આમાં બંનેમાંથી આપણે 62500 કોમન કાઢી લો. 62500 તો અંદર વધશે 1 + 3 ભાગ્યા 10. અહીં આગળ જોઈએ તો આપણે લસા લઈએ તો 5 1 અને 10 નો લસા કેટલો થશે? 10. બધાની નીચે 10 લાવવા તો 2 વડે ગુણો, અહીં આગળ 10 વડે ગુણો તો ઉપર પણ 10 વડે ગુણો અને અહીં તો 10 જ છે તો નીચે તો બધામાં 10 આવી ગયા. અહીં 6 દુ 12x, અહીં 10x અને અહીં 3x. આ બાજુ જોઈએ તો 62500 ગુણ્યા 10 × 10 ને 3 13 અને નીચે કેટલા આવશે? 10. બંને બાજુથી 10 અને 10 શું થઈ ગયા? કેન્સલ. તો 12 ને 10 22 ને 3 25x બરાબર 625 ગુણ્યા 100 ગુણ્યા 13. આ રીતે ભાગા પાડી દો. 62500 છે એને 625 ગુણ્યા 100 લખાશે તો 25 25 625 તો 25 એ 25 કેન્સલ થઈ ગયા. તો x બરાબર કેટલા આવશે આપણો? 25 ગુણ્યા 13 ગુણ્યા 100. આ આપણને મળે x એટલે કે a ની મૂળ કિંમત મળી અને b ની મૂળ કિંમત કેટલી થશે એ બંનેનો આપણે તફાવત શોધવાનો છે. તો a ની મૂળ કિંમત હું લખી નાખું આટલી 25 ગુણ્યા 100 ગુણ્યા 13 માઇનસ 62500 અને માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. આ બાદ બાકી કરીશ એટલે આ માઇનસ થશે અને આ પ્લસ થઈ જશે. x એટલે ફરીથી કેટલા લખાશે આપણે? 25 ગુણ્યા 100 ગુણ્યા 13. તો કે આ બંનેનો આપણે શું કરવો પડશે? સરવાળો. એના કરતા હું પહેલા આ બંનેથી જેટલું કોમન નીકળતું ચલો આ બંનેનો આપણે સરવાળો કરી નાખીએ. સરવાળો કરીશું તેમાંથી 25 ગુણ્યા 100 શું નીકળશે? આનો અને બંને સેમ પદ છે. સરવાળો કરીશું એનો મતલબ કે આટલે 2 વડે ગુણાઈ જશે. 2 વડે શું થશે? ગુણાઈ જશે. હવે બંનેની અંદરથી આપણે જે સામાન્ય નીકળતું કાઢી નાખીએ તો એક આ 100 અને આ 100 સામાન્ય નીકળશે. આમાંથી 25 અને 625 માંથી 25 ગુણ્યા 25 એટલે એક 25 ફરીથી કોમન નીકળશે 100 ગુણ્યા 25 તો વધ્યા કેટલા? આ 13 દુ 26 અને અહીં આગળ કેટલા વધશે? 25. તો 26 માંથી 25 જશે એટલે કે 1 તો ગુણાકારમાં એકનું કોઈ મહત્વ નહીં. તો 25 ગુણ્યા 100 એટલે કેટલા થશે? 2500. તો બંને વચ્ચેનો તફાવત કેટલો આવશે? 2500. 72 નંબરની અંદર ઓપ્શન કોઈ 2500 સી આ ઉપર આપેલો છે. ઓપ્શન નંબર સી.
એના પછી 73 નંબર 0.7683 0.369 0.05 અને 0.8 સરવાળો કરો તો કે 3 9 ને 8 17 7 વધી 1 આ 5 ને 6 6 3 18 8 વધી 1 આ 8 8 ને 16 16 ને 3 19 19 નો 9 વધી 1 અને સરવાળો 10001 તો 1.9873 એવો આપણે ઓપ્શન 9873 નો બી આપેલો છે, ઓપ્શન નંબર બી. એના પછી 74 નંબર કેટલાક છોકરાઓ અને છોકરીઓ વચ્ચે 42 નારંગી વહેંચવામાં આવે છે. અમુક છોકરા છે અને અમુક છોકરીઓ બંને વચ્ચે કેટલી નારંગી? 42 નારંગી છે. ટોટલ નારંગી છે 42 એ વહેંચવામાં આવે. છોકરા કેટલા છોકરી કેટલી એને હજી આપણે કોઈ ઉલ્લેખ કરેલો નથી. જો દરેક છોકરાને 3 નારંગી મળે તો દરેક છોકરીના ભાગે 6 આવે. જો છોકરાને 3 નારંગી મળે તો છોકરીના ભાગે કેટલી આવશે? 6 નારંગી આવશે. પરંતુ દરેક છોકરાને જો આપણે 6 નારંગી આપીએ તો છોકરીને 3 નારંગી આપીએ તો આપણા કેટલા નારંગી ખૂટે? તો કે 6 નારંગી ખૂટશે. 6 નારંગી શું થશે? ખૂટશે. તો હું કહી દઉં કે આપણા છોકરા કેટલા છે? x છોકરા કીધું, y શું કીધું? છોકરી કીધું. તો 3 નારંગી દરેક છોકરાને આપીએ તો 3x નારંગી વપરાય અને દરેક છોકરીને 6 નારંગી આપીએ તો 6y નારંગી વપરાય અને કુલ નારંગી કેટલી હતી? 42 નારંગી પૂરી થઈ ગઈ આપણી. અને જો આપણે 6 છોકરા હોય સોરી 6 નારંગી દરેક છોકરાને આપીએ તો 6x નારંગી વપરાય અને દરેક છોકરીને 3 નારંગી આપીએ તો 3y નારંગી વપરાય. તો આની અંદર 6 નારંગી તો આપણે વધારાની લાવવી પડતી હતી. એ 6 આની અંદર ઉમેરી નાખું તો 42 ને 6 કેટલા થશે? 48 નારંગી આપણી પાસે હશે. તો અહીં આપણે કોઈ પણ એક ચલને લોપ કરવા માટે એમના ચલ સરખા બનાવી એમના સહગુણક. તો અહીં આપણે 2 વડે ગુણું. સમીકરણ પહેલું જે છે એને 2 વડે ગુણી દઉં તો 2 તરી 6 6 દુ 12 અને 42 દુ 84. તો માઇનસ માઇનસ અને માઇનસ લોપ કરી નાખ્યું તો કેન્સલ. 12 માંથી 3 જશે તો 9y અને 84 માંથી 48 જશે તો 10 14 માંથી 8 જશે 6 અને 3 36 9 14 36 તો y બરાબર 4 અને y 4 હશે તો કોઈ પણ એક સમીકરણની અંદર કિંમત મૂકી દઈએ. તો આમાં y ની કિંમત મૂકી દો 6x એટલે 4 તરી 12 12 આ બાજુ આવશે એટલે કેટલા વધશે? 36. તો x બરાબર કેટલા થશે? 6. એનો મતલબ કે છોકરા કેટલા હોવા જોઈએ આપણી પાસે? x બરાબર 6 એટલે 6 છોકરા હશે અને 4 છોકરીઓ હશે. તો છોકરીઓની સંખ્યા કેટલી છે? આપણને પૂછી છે છોકરીની સંખ્યા. તો છોકરીની સંખ્યા કેટલી છે? 4. તો ઓપ્શન નંબર આપણો આપેલો છે A. ઓપ્શન A કે 4 છોકરીઓ હશે. એના પછી 75 નંબર એક ગામમાં કેટલાક લોકોની સરેરાશ ઉંમર 42 વર્ષ છે. ગામમાં કેટલા લોકો એનો આપણને ખ્યાલ નથી પણ એની સરેરાશ ઉંમર એવરેજ 42 વર્ષ કીધી છે આપણે. 42 વર્ષ. પણ ચકાસણી બાદ માલુમ પડ્યું કે એક વ્યક્તિની ઉંમર તેની વાસ્તવિક ઉંમર કરતા 20 વર્ષ ઓછી ધ્યાને લેવાય. જે એક વ્યક્તિની ઉંમર કેટલી 20 વર્ષ ઓછી ધ્યાને લેવાય એનો મતલબ કે આખા ગામમાં દાખલા તરીકે x માણસો હતા. કેટલા માણસો? x માણસો. તો 42 વર્ષ એવરેજ ઉંમર હતી તો કુલ ઉંમર કેટલી થાય? બધા x માણસોનો ઉંમરનો સરવાળો કરીએ તો 42x થશે. પણ એની અંદર એક વ્યક્તિની ઉંમર 20 વર્ષ ઓછી લેવાઈ હતી. આપણે કેટલી લેવાઈ હતી? 20 વર્ષ ઓછી. તો 20 વર્ષ અંદર ઉમેરી નાખો. બીજું આપણે જોઈએ કે આથી સુધારા બાદ નવી સરેરાશ 1 વર્ષ વધી. હવે 20 વર્ષ અંદર એડ કરી નાખી તો સરેરાશ કેટલી થઈ ગઈ? 43 વર્ષ થઈ ગઈ. અને માણસો તો એના આવી જતા આપણા x માણસો. તો હવે સરેરાશ આપણે મતલબ કે બધા જ x માણસોની ઉંમરનો સરવાળો શોધીએ તો કેટલો મળે? 43 ગુણ્યા x. આ બધી ઉંમરના બધા જ વ્યક્તિનો ઉંમરનો સરવાળો હતો અને આ બધા જ વ્યક્તિનો ઉંમરનો સરવાળો બંને સરખા જ કહેવાય. તો સરખાઈ નાખીએ 43x 42x પ્લસ 20. 42 આ બાજુ આવશે તો 43 માંથી બાદ થશે તો x વધશે. x બરાબર 20. તો કેટલા માણસો છે ગામની અંદર? 20 માણસો. ઓપ્શન નંબર આપણો આપેલો છે C. ઓપ્શન નંબર C. બાકીના થોડા જે દાખલા છે એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર ભાગ 3 ની અંદર જોઈશું.
જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દેવામાં આવશે.